અતિ પવિત્ર વર્તમાન કાળમાં આપણા ગુરુ રૂપ એવા શ્રી ધરમદાસ બાપુએ થોડી ક્ષણમાં ઘણી આપણને પ્રેરણાદાયક વાતો કહી. આજે હું તમારી સમક્ષ ગુરુ પૂર્ણિમા એના માટે બે પદ રાખવાનું છે, એક મણિરામ બાપુનું અને એક હંસ ભગવાનનું. ગુરુ પૂર્ણિમા કોને કહેવાય? ગુરુ પૂર્ણિમા ક્યારે થાય? ગુરુ પૂર્ણિમાથી પૂર્ણતા ક્યારે પ્રગટ થશે અને થાય તો એમાંથી શું લાભ થવા? બાપુનું એક પદ છે હંસ ભગવાનનું, એક છે મણિ પ્રકાશ. હંસાલો બ્રહ્મધામ નારે સોડો રે એ જુગ માયા કેરો ફંદ. હંસાલો બ્રહ્મધામ ના સોડો એ જુગની આશા રે. એ જુગ માયાનો ફંદ સર્વે કાલ કાહે ગ્રાસા રે. એ જુગ માયાનો ફંદ હૈ સબ હૈ કાલ કા ગ્રાસા. सदगुरु साहेब परमात्मा हंस भगवान, हंस नाम से आत्मानु, हंस नाम से परमात्मानु, हंस नाम से परम तत्व परब्रह्म क्यों, निर्गुण क्यों, निराकार क्यों, निश्चय क्यों, गुणातीत क्यों, भाषातीत क्यों, इंद्रियातीत क्यों, एवा परम तत्वनी जेने आँख थी, कान थी, जीभ थी, शब्द थी, रूप थी, रस थी, गंध थी, प्रश थी, जेने निरखी परखी शकाय नथी एवा परम पिता परमात्मा नु धाम केवुं छे? न्या पहोंचो त्यारे गुरु पूर्णिमा छे. एकम बे ते सौत पासम एम धीमे 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 शुक्ल पक्ष में जेम जेम अवधि वीतती जाए एम चंद्रमा दिव्यता अने प्रकाश अने शीतलता अने हिम अने सृष्टि ने रस भरवानी शक्ति वधती जाए छे. एम साधक में पण आवो नियम छे. सुविचार सुविचारणा तनु मनसा असम शक्ति पदार्थ भावनी तुर्यंगा आ एक पछी एक शरण आगळ जाता 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 धीमे 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 करता अमे ज्यां सही ना तमारे आवવું હોય તો કેટલું બધું કઠિન કામ છે. હમણાં તો હું નથી ગયો પણ ઊંઝા ગયો ને ઘણા વર્ષ થઈ ગયા. આજથી 25-30 વર્ષ પહેલા શારસોકમાં ઊંઝાના ટાવરની માયકોર એવડું મધ છે કે આપણા ગુજરાતમાં એવું મધ ક્યાંય છે નહીં. 10 ફૂટના અંતરમાં છે, 10 ફૂટના અંતરમાં ઓરસ આખા ટાવરમાંથી. એ જ્યારે લોકો એ મધમાંથી મધ લે છે, આ લોકો જ્યારે સરકારી માણસો, ત્યારે 15 કિલો 20 કિલો 25 કિલો એમાંથી મધ નીકળે. એ મધની તમે ક્રિયા જોઈ કેટલી સૂક્ષ્મ હોય. કવડી માખી, એમાંય કવડું માખીનું મુખ, એમાંય મુખમાંય પોતાની જીવ્યા હાવ સૂક્ષ્મ બારીક સોય હોય ને, સોય એવી સોયનો 100મો જ્યારે ભાગ થાય ત્યારે માખીની એમાંથી જીભ થાય. એટલે એમાંથી એની અણીનો જે ભાગ છે એ પાછો એ ફૂલ માથે રાખે. ફૂલમાં તો બધા પદાર્થો છે. એમાં ખાટો રસ છે, ફૂલમાં તીખો રસ છે, ફૂલમાં ખારો, એ બધા પ્રકારના રસ એક ફૂલમાં હોય છે. એમાંથી ખાલી ગળપણને લે, ખાલી સુગરને લે છે, ખાલી ખાંડને લે છે. અને એ ખાંડમાંથી એ ફૂલમાંથી રસને સૂંચી અને જ્યાં મધપૂડો હોય ને ત્યાં જવામાં થોડીક વાર લાગે તો પાછું સુકાઈ જાય. તો વચ્ચે પાણી સેવડો પાછો લેવાનો હોય. આ કાંઈ માખી બમણા આમથી નથી કરતી. કોઈ જગ્યા માથે પાણીનું પરબ હોય, ક્યાંય શીસોડો હાલતો હોય, જ્યાં રસ હોય, ત્યાં કાંઈ અમથી નથી. એને જે મધનો સાર ભાગ જે ભેળો કર્યો છે જીભની માથે, એને પાછી પલાળવા આવે છે કે સુકાઈ ન જાય. કારણ કે મારે એને મધપુડા સુધી લઈ જવાનું. એટલું સૂક્ષ્મ કાર્ય. કવડી માખી, કવડી એનું મુખ, કેવી એની જીભ, ક્યાં ફૂલ, એમાં બધાય રસ, એમાંથી ખાલી મીઠાશનો રંગ, સુગરનો ભાગ ખાલી લઈ બસ 3 ઠેકાણા હોય છે પ્રભુને પ્રાપ્તિ કરવાના.
કાં તો સત્સંગ જેવી સુવાસ હોવી. હા, સત્સંગ છે ને એ સત્સંગ જ એક એવું છે, આ સુગંધનો પ્રવાહ કે જેમ પવન સુગંધ ને દુર્ગંધ ને જેમ ધારણ કરે છે, એમ સત્સંગ અને અસત્સંગથી આ મન સારા સત્કર્મો અને અસત્કર્મોને ધારણ કરે છે. તો એમાંથી મધમાખી લઈ એ રસને લઈ કાં તો એ મધમાખી ફૂલ માથે બેસે, કાં તો એ પાણી શેડે બેહે, કાં તો એ મધપુડામાં બેહે. ગુરુમુખીએ પણ ત્રણ જગ્યા માથે બેસવું જોઈએ. કાં તો સત્સંગમાં બેહવું જોઈએ, કાં તો સંતના શરણમાં બેહવું જોઈએ, અને કાં તો પોતાના સ્વસ્વરૂપમાં બેસવું જોઈએ ધ્યાનમાં. ચોથી કોઈ જગ્યા આ બાકી ક્યાં બેહેનું નક્કી નહીં. આ અહીંયા જે ઉડે છે ને આખે પડખ્યા આપણી ઘર માખી, એ તો વિષ્ટા માથે બેહે, મધ માથે બેખે, ગોળ માથે બેહે, ખાંડ માથે બેહે ને વિષ્ટા માથે બેહે. એમ નુગરા માણસોનું કાંઈ નક્કી ન હોય ક્યાં બેસે છે. સૌગણા તો એને કહેવાય, ગુરુમુખી તો એને કહેવાય કે જેને એક દિવસ ગુરુ પૂર્ણિમાનો ટાઈમ ન મળે એને ગુરુમુખી આપણે કેમ કહીએ? ક્યાં ભટકે રે મન તું, ક્યાં ભટકે, સત્સંગ વિના બીજે ક્યાં ભટકે રે મન તું, સત્સંગ વિના બીજે ક્યાં ભટકે. એટલે મહાપ્રભુ કહે છે, હંસા નામ છે આત્માનું, હંસા હાલો રે બ્રહ્મધામના છોડો એ જુગની આશા, એ જગ માયા કે રૂપંદ હે. આમાં તો કેટલાય રાણા અને રાજ્યા, ધનપતિ, સંપત્તિવાન, કરોડોપતિ, નેતા, આગેવાનો, રાજા, બુદ્ધિજીવો, કેટલાય આ સૃષ્ટિની માયકો જન્મીને પોતાનું શરીર છોડી દીધું. કોઈનો પત્તો લાગતો નથી. આપણો પણ હવે 2-5 દિવસ પછી પત્તો નહીં લાગે. એનો તો નથી લાગ્યો રમેશભાઈ, આપણો પત્તો નથી લાગવાનો. એ પહેલા આપણે કોઈ એવા ગુરુના શરણમાં પહોંચી જાય, સદગુરુના શરણમાં, અને સદગુરુના શરણમાં એ જઈએ કે છે ખાલી વ્યક્તિ હોય, ભરેલો વ્યક્તિ નો જઈએ કે, અને એને લાભ ગુરુ પૂર્ણિમાનો મળતોય નથી. જે પાત્ર ખાલી નો એમાં તો હું નાખું. હંસાલું રે એટલે ભલી ભલામણ કરી બ્રહ્મધામના, કાંઈ જગતમાંથી પાછું લાવતા નહીં, ન કરાય મેળ નહીં આવે. છોડો એ જગની જૂઠી આશા રે, એ જગ માયાનો એ ફંદા હે, સબ હે કાલ કાગ્રાસા. હાલો રે હવે બ્રહ્મધામના. હું કામ? તમે એ ધામના સવો. હાલો પણ બ્રહ્મધામમાં નહીં, તમે એ બ્રહ્મધામના છો. જેમ તૈણે કાળમાં પાણીથી ફીણ, ફરપોટા, વેલ એ તૈણે કાળમાં પાણીથી જે સાગરથી જુદા નથી, જે મહાસાગરથી જુદા નથી, એ જેમ દરિયાથી ફીણ, ફરપોટા અને જેમ એનાથી દેખાય પણ જુદા નથી, એમ આપણે તૈણે કાળમાં જાગ્રતમાં કે સ્વપ્નમાં કે સૂર્યમાં તો ભેળા થઈ, સુષુપ્તિમાં તૈણે કાળમાં આપણે પરમાત્માથી અલગ નથી. ખાલી અલગપણાની ભ્રાંતિ થઈ છે. બાપુએ બહુ સુંદર દ્રષ્ટાંત આપ્યું છે. જયારે એટલી બધી વિજ્ઞાનની ખોજ નહોતી ને, જયારે એટલું બધું વિજ્ઞાનનું જયારે સંશોધન નહોતું, એ સમયના કાળમાં જૂના એ સમયના કાળમાં કોઈ એક વૈજ્ઞાનિકે, એક ટેકનોલોજીકારે એક વિજ્ઞાનમાંથી આને આ રસમાંથી, આને આ પથ્થરમાંથી એક કાચનું સંશોધન કર્યું. ખૂબ પથ્થરને ગાળી નાખવામાં આવે તો એ ગાળતા ગાળતા એમાંથી શ્વેત જે રસ નીકળે એમાંથી આયનો બને છે કાચ. સીતારામ દાદા પહેલી વાર જયારે ખોજ થઈ ત્યારે ઘટના કેવી ઘટી? તો એ જેને આયનો જેને ખોજ કરી, જેને કાચ બનાવ્યું, કાચની પાછળ એક પટ મારેલો છે. જો પટ ન હોય તો પાછું આર પાર દેખાય.
ગેરું મારેલું હોય, પાછળ શું મારેલું હોય? આપણે પણ ગેરું લાગી ગયું છે, કામ ક્રોધ રોગ લાભ મોહ મદ મત્સર, એટલે આપણને આરપાર એક પરમાત્મા નથી દેખાતા. નકર આરપાર છે. કાસ બે પ્રકારના હોય, એક પડદાવાળા કાસ હોય, એક આરપાર હોય. અહીંયા બે પ્રકારના મનુષ્ય હોય છે, એક મહાપુરુષો આરપાર. સિયારામમય સબ જગ જાની, કરહુ પ્રણામ જોરી જુગ પાની, હરિ વ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ સે પરગટ ઓત મે જાના. એમ બે પ્રકારના મનુષ્ય હોય. વિજ્ઞાને ખોજ તો કરી લીધી. એ કાસ હતો, એને વિચાર કર્યો કે હું પહેલા કોને આપવા. આ કાસની મેં ખોજ તો કરી. આઈનો ખબર પડે ને, કાસ આપણે ઘરે માથું ઓળવીને આપણે જેવા હોય આપણે દેખાય, આપણે જેવા હોય એવા દેખાય. સદગુરુનો દરબારી આઈનો છે, આમાં હૃદયથી તમે જેવા હોય એવા દેખાવાના. કામીને માટે કામી છે જગત, લોભીને માટે આખું જગત લોભી. એક લોભિયાને મેં સાંભળ્યો, એ જન્મો ને ત્યારથી મેં એને નથી જોયો, મેં 10 પૈસા વાપર્યા હોય એવા લોભીની મને ખબર છે. જલમ થયો, હજી મંગલાસણ નથી કરી. એ માણસ એક દી ખીજાતો હતો કે આ ગામ લોભિયું થઈ ગયું. હા, હવે કોઈ પાણી નથી આપતું, હવે કોઈ વ્યવસ્થા નથી આપતું, હવે આ ગામમાંથી દયા વહી ગઈ, લોભિયો એમ કહેતો હતો. આ હું કોઈ દ્રષ્ટાંત નથી આપતો, સત્ય 100%. લોભીને એવું લાગે જગત લોભી છે. ઉદાર ને એવું લાગે કે મારી પાસે હજી કઈ અમુક લોકો અમારે ભજન સત્સંગ હોય તો નાના માણસો ઉસીના પાસીના પૈસા ગોતતા હોય કે લાવો થોડા 100-200. હા, અમારા સોંડાભાઈ ના ભાઈ છે દેવાભાઈ, એ ભજનમાં એની પાસે પૈસા હોય નહીં બહુ ધાર્યા કાંઈ, પણ એ તમારી પાસેથી કઢવે કે લાવો ભગવાનના સંતો આવ્યા છે, લાવો સત્સંગ છે, 5 પૈસા વાપરવા છે. એની બીજી કઈ ખબર નથી, એને તો હોય તો વાપરવું છે એને. અને બહુ ભગવાનની દયા છે, એમ કે કઈ તાણ નથી નાખ્યા નો માગ નથી. બધા માણસો બહુ સારા છે. તો એ પહેલો આઈનો બનાવ્યો તેની પત્નીને આપ્યો. એને વિજ્ઞાન ખોજ કરી, એના પત્ની અભણ હતા. ક્યારેક ક્યારેક એવું બને, બહુ ભણેલા હોય, એના પત્ની પાસે હાવ અભણ હોય. તો એને આઈનો હતો, એ કાસ લઈને સીધો એની પત્નીને આપ્યો કે આલ્યો દેવી, આ હું લાવ્યો છું ખોજ કરી, આ દુનિયામાં વસ્તુ કોઈની પાસે નથી, આ તમે આને મૂકી ગયો. એને એમ થયું કે રાજા પાસે લઈ જાઓ, રાજા મને મોટું ઇનામ આપશે અને આમાંથી ખોજની શરૂઆત થાય. એ લઈને એનો પતિ હતા, એ તો દઈને વ્યાઈ ગયા, પટારામાં મૂકવાનું કીધું. એના પહેલા એને પત્નીને વિચાર લાવ્યો ને આ કાસને આમાંથી ખોળી અને વિચાર કર્યો કે આમાં શું છે, હું જોઈ તો લઉં. જિંદગીમાં એને કાંઈ અનુભવ નહોતો અને પહેલી વાર ખોલ્યો એટલે એની જેવી 16 વર્ષની માયકુર સુંદરી હતી, જેવી હતી એવી. આ ને પોપ મૂકી ગાતો ત્યાંથી બાયું માણસ, અમારા ઘરની પથારી પર છે, આખા ઘરની. હવે આને હું કોઈ આવી ખોજ કરી. હવે આ ઘરમાં, કારણ કે આ તો ભણેલ ગણેલ માણસ છે, એમાં આ બધું દુનિયાને જાણે છે, એમાં એને હોક લાગી કે મારી હોક આવી. બસ આપણી દિશા આવી છે. સહી આપણે બીજામાં હોક દેખાય, આપણી સિવાય બીજું તો કઈ છે નહીં. એક જ તત્વ, એક જ માટીમાંથી, જેમ ઘડા ઘડા નોખા પણ માટી એક જ છે, જેમ એક જ સોનામાં અનેક દાગીના દેખાય પણ સોનું એક છે, બસ એવી રીતે આ પરમાત્માનું જગત, એમાં આપણું તત્વ આપણને દેખાય છે. તો એને ધોડી અને એના સાસુ પાસે લઈ ગયા કે આને બહુ કરી. એની સાસુ પાસે જઈને ઓલો આઈનો હતો ને કાસ, એના ખોળામાં મૂકી અને નક્કી કર્યું કે હું મારી માને વાતો કરું સાસુને કે આને કેવું કામ કર્યું, હું સૌના બીય સ્ત્રી લઈ આવ્યા. હા, એને માને આપ્યો, એની બાને સાસુને. તો સાસુ એ જ્યાં ખોળીને જોયું તેને માઈકો ડોશી દેખાય. આ કે 16 વર્ષની લાવ્યા, હાલામાં ડોશી છે ક્યાં. અને ખોજ કરી કરીને આવી ડોશી ની હું ખોજ કરી. હા, થોડીક વાર થઈ તો ઘટના ઘટી. એ જે માળી હતા, જે ભાઈ જેને ખોજ કરી એના કાકા હતા, એ આવ્યા
એને બતાવ્યો. તેને કીધું બેટા જોતો જોતો એ કે આપણો આ દીકરો બગડી ગયો છે, ક્યાંકથી સ્ત્રી લઈ આવ્યો. આ એમ કહે છે આ તો જાદુગર જેવું છે. એ તો લઈને જે એને કાચને સામે નજર નાખી તો એની જેવી પાઘડી, એની જેવી મૂછું. કરે કે માં ખોટું છે તમારું બેયનું. આમાં તો કોઈક સુરવીર માણસ દેખાય, મોટી મોટી મૂછું, માથે પાઘડી. આમાં બાઈ ક્યાં છે, આદમી જ છે. થોડીક વાર થઈ ત્યાં વૈજ્ઞાનિક જેને ખોજ કરી હતી એ આવી ગયા. એટલે કીધું બધા એનું સાથે ભાઈ આમાં કોઈ સ્ત્રી નથી, આમાં કોઈ પુરુષ નથી, આમાં કોઈ શોક નથી, આમાં કોઈ સુરીર નથી, આમાં કોઈ નારી નથી, આ તો આઈનો છે. તમે જેવા છો એવું આમાં દેખાય. એમ સત્સંગ છે, હરિકથા છે, સંતોનો સંગ છે, એક એમાં આઈનો છે. આઈની માયકર તમે જેવા જો લોભી છો તો આખું જગત લોભી લાગવાનું. આપણે જો કામી છું તો આખું જગત કામી દેખાવાનું. આપણે જો ક્રોધી છું તો આપણે ક્રોધી, આપણે લોભી, આપણે જેવા સહી. રામકથા એમ કહે છે કે જેવા આપણે સહી તેવું હરિવ્યાપક સર્વત્ર. જેમ પરમાત્મા જેવા ઘાટની માયકર જેવી વૃત્તિ નાખી આપણને દેખાય તો કહે છે આ જગતમાંથી છૂટી અને અમારા ધામમાં. અમારું ધામ કેવું છે? સોહમ માર્ગ ગુરુ ગમ ગ્રહો રે, સાધુ કાય સુરત માહી શ્વાસા રે. વહા મેં માન મન રે મેવાસીને હટાઈ કે ઉલટા સડો ને આકાશા. હંસા હાલો રે બ્રહ્મધામ. જેમ મેળામાં જેમ બાળક માંથી નોખું પડી જાય એવી રીતે આપણે પરમાત્મા માંથી નોખા પડી ગયા છે. એટલે ગુરુ મહારાજ કહે છે હવે આને પાછું ન્યા જવું હોય તો સોહમ માર્ગ ગુરુ ગમ ગ્રહો, સાધો સુરત માહી શ્વાસા. મન રે મેવાસીને હટાઈ કે રે ઉલટા સઢો ને આકાશા. હંસા હાલો રે બ્રહ્મધામ. આવા પદો ક્યારે થાય ખબર? સાતમી ભૂમિકાના કોઈ મહાપુરુષ હોય ત્યારે. પરમહંસો કે ધામ કી શોભા કહી ન જાય, સુરતા સુહાગન રમ રહી આઠો પૌર સદાય. આ હંસ ભગવાન